નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, ઘણી વખત મોસમ આધારિત આપણને ઘણા એવા વાયરલ ઇન્ફેક્શનના લીધે આપણા શરીરની અંદર કોઈક ને કોઈક અંશે બીમારીઓ થતી હોય છે. તો ઘણી વખત એવા સંજોગો પણ સર્જાય કે જેથી કરીને આપણે એ બીમારીની અંદર લાપરવાહી કરીએ તો ઘણી મોટી સમસ્યા પણ સર્જાઈ શકે. તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવશું. તો ખાસ કરીને ચોમાસા ઋતુ દરમિયાન ઘણી એવી વાયરલ ઇન્ફેક્શન, બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે એ સમસ્યા સર્જાતી હોય છે. તો એ સમસ્યા છે મિત્રો મરડાની સમસ્યા સર્જાય એની પાછળના ઘણા એવા કારણો પણ છે અને ઘણી એવી આપણી પોતાની લાપરવાહીને કારણે પણ એ સમસ્યા સર્જાતી હોય છે. ઘણી વખત આપણે પાણી સ્વચ્છ ના હોય અથવા તો આપણે હાથની ગંદકી આપણે દૂર ના કરી શકીએ અને ભોજન લઈએ અને ભોજન લો તો પણ તમને તકલીફ થઈ શકે કે કેમ કે એની ઉપર માખીઓ બેસી જાય તેના લીધે વાયરલ ઇન્ફેક્શન, બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ શકે. તો ઘણી એવી સમસ્યાઓ સર્જાય છે. ઘણા એવા કારણો પણ છે મરડો થવાના. તો આજના વિડીયોની અંદર આપણે મરડો કદાચ તમને થાય, તમને સવારે એનો પ્રેક્ટિકલી અનુભવ થાય, તમે આમાશયની અંદર પણ તમને પ્રેક્ટિકલી અનુભવ થઈ શકે અને જે કંઈ તકલીફ થાય વાયરલ ઇન્ફેક્શનના કારણે એમાંથી તમે આયુર્વેદિક રીતે જો તમે ઉપયોગ કરશો તો એમાંથી છુટકારો મેળવશો અને ઘણી એવી રાહતનો અનુભવ પણ તમને મળી શકશે. તો મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય, તમારી જિજ્ઞાસા હોય તો આ ચેનલ સાથે જોરથી જોડાઈ જજો, જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિ વિશે માહિતીઓ મળતી રહેશે. તો મરડો થાય, કદાચ તમને સમસ્યા સર્જાય, કોઈક એવા સંજોગો કરશે એવી જગ્યા પર તમે પહોંચી ગયા અને ગંદકીના કારણે તમને મરડાની સમસ્યા શરૂ થઈ, તો તમે આયુર્વેદિક રીતે તમે એનો ઉપયોગ કરી શકો. એ છે મિત્રો તુલસી. તુલસી તો તમારા ઘરની આંગણામાં હશે જ, પણ તુલસી પણ બે પ્રકારની આવશે. બંનેમાંથી કોઈ પણ એક તુલસીનો તમે ઉપયોગ કરી શકો. તો તુલસીના બીજ લેવાના. આપણે તુલસીના બીજ લઈ લો, એને થોડા ઘણા અંશે વાટી નાખો. ત્યારબાદ બાવળનો ગુંદર, બરોબર છે, એ તો તમને કોઈક આયુર્વેદિક સ્ટોરની અંદર પણ મળી જાય, અથવા તો તમે ગામડાની અંદર રહેતા હો તો તમને એ આરામથી જંગલની અંદર એ બાવળનો ગુંદર મળી જાય. તો બાવળના ગુંદરની અંદર તમારી ઈચ્છા અનુસાર તમે જે તુલસીના બીજ લીધા એ વાટીને નાખી શકો, અથવા તો આખા પણ તમે એને થોડા ઘણા મિક્સ કરી અને એનું એક એક ગોળી, બે ગોળી તમે સેવન કરી શકો, જેથી કરીને જે મરડાની સમસ્યા થાય છે એમાંથી તમને 80 થી 90% રિઝલ્ટ મળશે. અને જે કંઈ ઇન્ફેક્શન થાય છે, જે કંઈ ભૂલ કરી રહ્યા છે આપણે, એમાંથી પણ તમે છુટકારો મેળવશો. મોંની અંદર જે કંઈ ઇન્ફેક્શન, અનાજ લઈએ, બેક્ટેરિયલ જે કંઈ તકલીફ થશે એમાંથી પણ તમે છુટકારો મેળવી શકશો. તો ચોક્કસપણે મોસમ આધારિત કદાચ તમને આવી તકલીફ થાય તો તુલસીના બીજ, બાવળનો ગુંદર એનું તમે સેવન કરજો, જેથી કરીને તમે 100% તમે સુરક્ષિત રહી શકશો. હવે બીજા નંબરે કદાચ તમને તમારા શરીરની અંદર એવી નબળાઈનો અનુભવ થતો હોય કે ધાતુનું નિર્માણ, ધાતુની જે વૃદ્ધિ થવી જોઈએ એની અંદર અછત થતી હોય, તો એની અંદર પણ તમે આ તુલસીના બીજનો ઉપયોગ કરી શકો. પણ એની સાથે તુલસીના બીજ અલગ અલગ રીતે અલગ અલગ બીમારીની અંદર તમે કરી શકો. ફક્ત એવું નથી કે આપણા શરીરની અંદર ફક્ત એક જ ધાતુનું નિર્માણ થાય છે. આપણા શરીરની અંદર 7 થી 8 પ્રકારના ધાતુ બને છે. તો એ તમામે તમામ કોઈ પણ એક પ્રકારના ધાતુની અંદર કદાચ તમને નબળાઈ અનુભવાતી હોય. ઘણી વખત આપણે રક્ત ધાતુ બની શકે, મેદ ધાતુ પણ બની શકે, મજ્જા ધાતુ પણ બની શકે, રક્ત ધાતુ પણ બની શકે, રસ ધાતુનું પણ નિર્માણ થાય. ઘણા એવા પ્રકારના ધાતુ, 7 થી 8 પ્રકારના આપણા શરીરની અંદર ધાતુનું નિર્માણ થાય છે. એ પણ આપણે જે ભોજન લઈએ એમાંથી જે રસ બને એમાંથી એનું કન્વર્ટ થઈ જાય છે એ ધાતુનું નિર્માણ. તો કદાચ તમને એવું સમસ્યા સર્જાતી હોય, શરીરની અંદર કોઈક ને કોઈક અંશે વીકનેસનો અનુભવ થતો હોય, તો તમે તુલસીના બીજનો તમે ઉપયોગ કરી શકો. એ પણ કેવી રીતના એ પણ તમે સમજી લો. તો એની અંદર તમારે કાળી તુલસીના બીજ લેવાના, એને વાટી નાખો અને ગોળ સાથે તમે એને મિક્સ કરી
એ પણ શુદ્ધ અને પ્યોર ગોળ હોવો જરૂરી છે. તો ગોળની અંદર કાળી તુલસીના બીજ વાટી અથવા તો તમે આખા ગોળની અંદર મિક્સ કરીને તમે સેવન કરી શકો. તો તમારા શરીરની અંદર જે કંઈ ધાતુની દુર્બળતા અથવા અશક્તિનો અનુભવ થતો હોય, તમારી માંસપેશીઓની અંદર કદાચ તમને આખો દિવસ કામ કરો અને સાંજે એકદમ ઢીલાપણું થતું હોય, પગ પાણી જેવા થઈ જતા હોય, માંસપેશીઓની અંદર તમને તકલીફ થતી હોય, સૂજન આવી જતું હોય, અથવા તો તમારા લોહીની અંદર કોઈ તકલીફ હોય, ઘણા વર્ષોથી તમને ડાયાબિટીસની સમસ્યા સર્જાઈ ચૂકી હોય, લોહીની અંદર કોઈક બગાડો હોય, ચામડી સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય, ચરબીનું પ્રમાણ તમારે વધી ચૂક્યું હોય અથવા ચરબી ઘટી ચૂકી હોય, બરોબર છે. એવી સમસ્યાઓ એટલે કે આપણા શરીરની અંદર જે કંઈ ધાતુનું નિર્માણ થાય છે, તમામે તમામ ધાતુને એ રિકવર કરી શકે તુલસીના બીજ અને ગોળનું સેવન કરવાથી, એ પણ કાળા તુલસીના બીજ, એનું તમે આ રીતે સેવન કરી શકો, જેથી કરીને તમને સમય જતાં તમારું શરીર એકદમ બુસ્ટ અને એક્ટિવેટ તમે રાખી શકશો. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપવી હતી. કદાચ તમને મોસમ આધારિત મરડાની સમસ્યા થાય તો થોડી સાવચેતી રાખજો. ભોજન કરતી વખતે, પાણી પીતા વખતે, સવારે તમે તમારું જે નિત્યક્રમ કરો છો ત્યારબાદ પણ તમે એનું ખાસ ધ્યાન રાખજો. સ્વચ્છ પાણી પીવાનું બને ત્યાં સુધી ધ્યાન રાખવું જરૂરી છે મોસમ આધારિત, જેથી કરીને આપણે વાયરલ ઇન્ફેક્શન, બેક્ટેરિયલ જે કંઈ અને વાસી ખોરાક ખાવાનું બને ત્યાં સુધી ચોમાસા ઋતુની અંદર સ્ટોપ કરી દેજો. તો તમે એ જે કંઈ બીમારીઓથી તમે બચી શકશો. અને કદાચ એ બીમારી તમારા શરીરની અંદર આવે તો આ તુલસીના બીજ, બાવળનો ગુંદરનું તમે સેવન કરો. અને શરીરની અંદર નબળાઈનો અનુભવ થતો હોય તો કાળી તુલસીના બીજ અને ગોળનું સેવન તમે કરી શકો, જેથી કરીને તમામે ધાતુનું જે નબળાઈ છે એની અંદર તમને રિકવરીનો અનુભવ મિત્રો મળી શકશે. તો મળી કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો, પરિવારનો ખાસ ખ્યાલ રાખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.